તો સુરતના માંગરોળમાં ગૂગલ મેપની મદદ લેવી એ કાર ચાલકને ખૂબ ભારે પડી ગઈ છે. મોડી રાત હતી અને અધૂરા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ પર કાર ચાલક ચડી ગયો. ગૂગલ મેપને આધારે કાર ચાલક અધૂરા એક્સપ્રેસ વે પર ચડ્યો અને સિયાલજ ગામ પાસે કારે કીચડમાં ઘૂસીને પલટી મારી. કારમાં સવાર તમામ મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો. વહેલી સવારે કારને માટીમાંથી બહાર પણ કાઢવામાં આવી. અધૂરું કામ હતું અને બેરિકેડિંગનો અભાવ પણ હતો અને મુસાફરો માટે આ બાબત ખરેખર જોખમી છે. આપ જુઓ કઈ રીતે તેને બહાર કાઢવામાં આવ્યું. અજાણ્યો શખ્સ હતો, ગૂગલ મેપના માધ્યમે આ ટ્રેક પર ચડી ગયો. મોટી દુર્ઘટના સર્જાઈ હોત જો જાનહાનિ થઈ હોત. તો વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા મેહુલ બોકડવા. મેહુલ, આ ઘટના જે છે તેમાં તંત્રની પણ તો એટલી બેદરકારી છે. કોઈ બેરિકેડ્સ નથી, કોઈ નોટિસ નથી કે આગળ કામ ચાલી રહ્યું છે અને ગૂગલ મેપના સહારે એક વ્યક્તિ કાર લઈને ઘૂસી જાય છે. જી બિલકુલ, સુરત જિલ્લામાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેનું કામ ચાલી રહ્યું છે. આ એક્સપ્રેસ વેનું કામ સુરત અને ભરૂચ જિલ્લામાં હજુ અધૂરું છે. અમુક જે લાઇન છે તે ખોલી દેવામાં આવી છે. ત્યારે એક અજાણ્યો શખ્સ છે તે પોતાના વતન જવા માટે આ એક્સપ્રેસ વે પર ગૂગલ મેપને પૂછીને ચડી ગયો હતો. તે દરમિયાન રાત્રિ દરમિયાન અચાનક તે ઊંચાઈ પરથી નીચે ખાબક્યો હતો અને સીધું જે માટી પુરાણ છે તેમાં ફસાઈ ગયો હતો. આમાં તંત્રની પણ ઘોર બેદરકારી સામે આવી રહી છે. એક્સપ્રેસ વેનું કામ જ્યાં અધૂરું છે ત્યાં કોઈ પણ પ્રકારનું બોર્ડ કે પછી કોઈ પણ જાતના બેરિકેડ પણ મૂકવામાં ન આવ્યા હતા, જેનો અકસ્માતનો ભોગા ચાલક બન્યો છે. અવારનવાર સ્થાનિક લોકો દ્વારા પણ આ બાબતે ફરિયાદ કરવામાં આવી છે. છતાં જે એક્સપ્રેસ વેનું જે તંત્ર છે તે નિંદ્રામાં સામે આવી રહ્યું છે. કોઈ મોટો અકસ્માત સર્જાય તે પહેલા તંત્ર ઝડપથી આ બેરિકેડ મૂકવાની કામગીરી કરે તે ખૂબ જ જરૂરી બની ગયું છે. જી બિલકુલ મેહુલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો અહીં બેરિકેડ મૂકવા ખૂબ જ જરૂરી છે કારણ કે આ કેસમાં તો જાનહાનિ ટળી છે. બની શકે કે જો આ ભૂલ ફરીવાર થાય કોઈ પણથી તો પછી મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.